તો થઈ ગયા મારી પાસે પૈસા પૂરા એટલે જવું પડ્યું મારે મજૂરી કરવા। તો મજૂરીમાં શું કામ હતું તો આ વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને ખબર પડી જશે। તો જય બાપા સીતારામ મિત્રો, તાર નાના એવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો સવારમાં હું વહેલો ઉઠી ગયો કેમ કે પૈસા થઈ ગયા મારી પાસે પૂરા એટલે મારે જવાનું છે મજૂરી કરવા। તો આ થઈ ગયું તો આપણું ટિફિન રેડી અને લઈ લીધી ઠંડી ઠંડી છાશની બોટલ। ત્યાર પછી અમે નીકળી ગયા અમારા સ્થાન તરફ અને આવી ગયા કોડીનાર વેરવળ હાઈવે ઉપર અને પહોંચી ગયા અમારે મજૂરી કરવાની જગ્યાએ। ત્યાર પછી મેં લઈ લીધી મકાનમાં એન્ટ્રી અને આ મકાનમાં કરવાનું હતું અમારે કામ। ત્યાર પછી મને હોપી દીધું કામ ઘીસી પાડવાનું એટલે લઈ લીધા શસ્ત્ર અને હું લાગી ગયો ઘીસી પાડવા। ત્યાર પછી બધી ઘીસી પાડી નાખી, ત્યાં તો આવી ગયા ચા એટલે હું આવી ગયો ચા પીવા। ત્યાર પછી જે જગ્યાએ ઘીસી પાડી હતી તેમાં ગોઠવી દીધા માર્બલ। ત્યાર પછી પાછું આવી ગયું મારે ઘીસી પાડવાનું કામ। ત્યાર પછી થોડું કામ પતાવીને આવી ગયો તો પાછું ચા એટલે હું આવી ગયો ચાની ચુસ્કી મારવા। ત્યાર પછી પાછું મને હોપી દીધું બાથરૂમમાં ઘીસી પાડવાનું એટલે હું લાગ્યો તેમાં કામ કરવા। ત્યાર પછી થઈ ગયું હતું બપોરનું ટાણું એટલે હું આવી ગયો જમવા। તો ટિફિનમાં હતું ડુંગળી બટેટાનું શાક, રોટલી અને ઠંડી ઠંડી છાશ એટલે હું લાગી ગયો ઓગાળવા। ત્યાર પછી હારી પેટનું જમી અને હું આવી ગયો અગાસી ઉપર ઠંડો ઠંડો પવન ખાવા માટે। અને અહીંનું વ્યૂ કંઈક આવું હતું, તો કોમેન્ટમાં કહેજો કે આ ગામ કયું છે। ત્યાર પછી આરામ કરી અને અમે લાગ્યા પાછા કામ ઉપર। ત્યાર પછી થઈ ગયું તો ઘરે જવાનું ટાણું એટલે અમે નીકળી ગયા ઘરે જવા માટે। તો આજનો મિની વ્લોગ અહીં પૂરો થાય છે।